नमस्कार विद्यार्थी मित्रों, I am Dhiren Rathod and today we are going to learn about Unit 1, Read 1. The name of the read is Can You Install Love? વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ટેકનિકલ ભાષામાં લખાયેલો હોવાથી ઘણા બધા લોકોને ખૂબ અઘરો લાગતો હોય છે, પણ અહીંયા ગ્રાફિક અને ઇફેક્ટની મદદથી આ પાઠ એકદમ સહેલો બનીને તમારી સામે રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો ચાલો આપણે આગળ વધીએ. યુનિટ 1 નો રીડ 1 છે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો? ઇન્સ્ટોલનું ગુજરાતી આપણે ઇન્સ્ટોલ જ આપ્યું છે, એનું ગુજરાતી કરવું હોય તો પ્રસ્થાપિત કરવું, સ્થાપિત કરવું, આ રીતના કે નિરૂપણ કરવું, આવું બધું થઈ શકે છે. પણ ઇન્સ્ટોલ શબ્દ ખૂબ વ્યવહારમાં આવે છે. આપણે મોબાઈલની અંદર ઘણી બધી એપ્સ ઇન્સ્ટોલ કરતા હોય છે, બસ તે જ ઇન્સ્ટોલ છે. તો પહેલેથી સમજીએ. પહેલો શબ્દ છે ઓકે, એક એક્ઝામ્પલથી બતાવું છું. ઇન્સ્ટોલ માટેનું છે ટિકિટ. ઓકે, ટિકિટનું ગુજરાતી તમને ખબર છે? ઓકે, તો આપણે ટિકિટના ટિકિટ જ કહીએ છીએ, પણ ટિકિટનું એક્ઝેક્ટ ગુજરાતી થાય છે મૂલ્ય પત્રિકા. ઓકે, પણ આપણે રેલવે સ્ટેશન પર ગઈને એવું નહીં કહેતા કે ભાઈ મૂલ્ય પત્રિકા આપો, આપણે કહીશું કે ટિકિટ આપો. તો એ જ રીતના ઇન્સ્ટોલ શબ્દ પણ આપણા વ્યવહારમાં આવી ગયો છે. તો પહેલો શબ્દ લઈએ કેન. કેન એટલે શું? આ કેન નહીં, કેન એટલે કેન ક્ષમતા બતાવવા માટે વપરાય છે. ઓકે, અહીંયા તમને એક ટાસ્ક સોંપું છું. જે દૂધ માટેની કેન બતાવી હતી એ કેનની સ્પેલિંગ ઓકે ઉચ્ચાર તો સેમ છે, પણ સ્પેલિંગ શું થશે એ તમારે મને કોમેન્ટમાં લખીને બતાવવાનું છે. ઓકે, તો અહીંયા કેન જે છે એ ક્ષમતા બતાવવા માટે વપરાય છે. જેમ કે હું લખી શકું છું, અહીંયા તમારે લખવાની ક્ષમતા બતાવવી હોય તો આપણે કહી શકીએ આઈ કેન રાઇટ. એ જ રીતના તમે દોડી શકો છો, દોડવાની ક્ષમતા બતાવે છે તો આપણે કહીશું યુ કેન રન. એ જ રીતના સુપરમેન હોય અને એ સુપરમેન ઉડી શકે છે એવું આપણે કહેવું હોય તો આપણે તેને કહીશું યુ કેન ફ્લાય. તું ઉડી શકે છે. પણ માની લો કે આપણે એને ક્વેશ્ચન કરવો છે કે શું તું ઉડી શકે છે, તો આપણે શું કરીશું? કેનને આગળ લાવીશું, યુને પાછળ લઈ જઈશું અને ફ્લાયને તો ફ્લાયની જગ્યાએ જ રાખીશું. ઓકે, તો આપણે કરીશું આ જે કેન છે એને આગળ લાવ્યા, યુને પાછળ લઈ ગયા અને ફ્લાયની જગ્યાએ તો અને છેલ્લે મૂક્યું પ્રશ્નાર્થ ચિહ્ન. તો બની ગયો કેન યુ ફ્લાય? શું તું ઉડી શકે છે? એ જ રીતે આ વાક્ય જોઈએ, યુ કેન રન, તો એનું બનશે કેન યુ રન? શું તમે દોડી શકો છો? એ જ રીતે આપણે વિધાનમાં લખીએ, વાક્યમાં લખીએ તો થશે યુ કેન ઇન્સ્ટોલ લવ. તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો. તો એને પ્રશ્નાર્થ બનાવવું હોય તો આપણે આ જે કેન છે એને આગળ લઈ જઈશું અને યુને પાછળ લાવીશું. તો બની ગયું કેન યુ ઇન્સ્ટોલ લવ. શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો? શું તમે પ્રેમનું નિરૂપણ કરી શકો છો? કોણે નિરૂપણ કરવાનું છે, ક્યાં કરવાનું છે, શું છે મેટર? ચાલો સમજીએ. બહુ મજાનો પાઠ છે, ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. તો આપણા અહીંયા પાઠની અંદર મુખ્ય બે કેરેક્ટર છે. પ્રથમ છે કસ્ટમર. કસ્ટમર એટલે કે ગ્રાહક છે, અને બીજું છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા અધિકારી. આ બંને વચ્ચેની વાતચીત છે અને એ વાતચીત તરીકે જ આપણો આખો પાઠ ડાયલોગ ફોર્મમાં છે. ઓકે, તમે ચાહો તો તમારી સાથે તમારી ટેક્સ્ટ બુક અંગ્રેજીની રાખી શકો છો. સેમ જ છે, કશો ફેરફાર નથી. તમે ફોલો કરી શકશો એને, અથવા તો અહીંયા જોઈને ભણશો તો પણ વાંધો નહીં આવશે. તો આ જે બંને વચ્ચેની વાતચીત છે એ વાતચીતની અંદર આપણો આખો પાઠ છે. કસ્ટમરે પ્રેમને ઇન્સ્ટોલ કરવો છે, ક્યાં કરવો છે? તો સ્વાભાવિક છે, હૃદયમાં જ કરવો છે. ઓકે, કોમ્પ્યુટરમાં પ્રેમને ઇન્સ્ટોલ નહીં કરી શકાય, એને હૃદયમાં કરવાનો છે. અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે છે એને ટૂંકમાં આપણે સી, કસ્ટમરનો સી, એસ સર્વિસનો અને રિપ્રેઝેન્ટેટિવનો આર એટલે કે CSR તરીકે પણ ઓળખીશું. તો કસ્ટમર અને રિપ્રેઝેન્ટેટિવ વચ્ચેની વાતચીત છે. તો પહેલા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ કહે છે કેન યુ ઇન્સ્ટોલ લવ?
શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો? તો સામે કસ્ટમર જવાબ આપે છે, આઈ કેન ડુ ધેટ. હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. હું ખૂબ ટેકનિકલ નથી. ટેકનિક એટલે કે ટેકનોલોજીમાં ખૂબ હોશિયાર જે હોય તેને ટેકનિકલ કહીશું. ઓકે, તકનીકી નિપુણ જેને કહી શકીશું ગુજરાતીમાં. તો હું કંઈ બહુ ટેકનિકલ નથી, બટ આઈ થિંક હું વિચારું છું કે હું હમણાં એને ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. મારે પ્રથમ શું કરવું જોઈએ? આવું કસ્ટમર કહે છે. તો હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે છે તે જવાબ આપે છે. તે શું કહે છે? ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઓપન યોર હાર્ટ. પહેલું પગથિયું છે કે તમારા હૃદયને ઓપન કરો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. તમે તમારું હાર્ટનું સ્થાન શોધ્યું મેડમ? અહીંયા આપણને પ્રથમવાર મેમ શબ્દ વપરાય છે. આપણને ખબર પડે છે કે કસ્ટમર છે એ બહેનશ્રી છે. તો પહેલાં તો હૃદયને શોધવાની વાત આવે છે. તો કસ્ટમર કહે છે, યસ આઈ હેવ. હા, મેં શોધ્યું છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ નાઉ, રાઇટ નાઉ. કે હમણાં એમાં ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ. કે જ્યારે બધા પ્રોગ્રામો ચાલુ છે ત્યારે પ્રેમને ઇન્સ્ટોલ કરો એ ઓકે રહેશે? બધા પ્રોગ્રામો ચાલુ છે હૃદયની અંદર, તો પ્રેમને હમણાં ઇન્સ્ટોલ કરી શકાશે અને કરવું ઓકે છે? આમ પૂછે છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે, વોટ. એક પ્રશ્ન પૂછાય છે સામેથી. શું કહે છે? વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ. મેડમ કયા પ્રોગ્રામો ચાલુ છે? હૃદયની અંદર પ્રોગ્રામો જે ચાલુ છે તે કયા છે? તો કસ્ટમર કહે છે, લેટ મી સી. મને જોવા દો. તમારે બી કોઈકને એવું કહેવું હોય કે મને જોવા દો, તો એ અર્થમાં તમે કહી શકો લેટ મી સી. આઈ હેવ પાસ્ટ hurt.exe, lowesteem.exe, grudge.exe and resentment.com running right now. કે મારા હૃદયની અંદર પાસ્ટ હર્ટ, ઓકે, પાસ્ટ એટલે ભૂતકાળ, હર્ટ એટલે આ ચારે ચાર શબ્દો આપણે સમજીએ છીએ, પણ પાછળ જે એક્સટેન્શન લગાવ્યું છે exe છે અને છેલ્લે કોમ છે, એ જે લાગણીઓ છે તેને કોમ્પ્યુટરની ભાષામાં લખવા માટે અપાયું છે. એ સિવાયનું બીજો કોઈ વધારે મિનિંગ નથી લેવાનો અહીંયા. તો આપણે ચારે ચાર શબ્દો સમજીએ. પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ અને રિસેન્ટમેન્ટ. આ ચાર પ્રોગ્રામ ચાલુ છે. તો પહેલો જોઈએ પાસ્ટ હર્ટ. પાસ્ટ એટલે ભૂતકાળ. ઓકે, 3 ટેન્સ છે, પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. તેમાંનો પાસ્ટ એટલે કે ભૂતકાળ અને હર્ટ એટલે તમે દુઃખી થવો તે. ભૂતકાળમાં જે દુઃખી થયા હોય તેના માટે શબ્દો છે પાસ્ટ હર્ટ, ભૂતકાળનું દુઃખ. લો એસ્ટીમ. લો એટલે નીચું, એસ્ટીમ ઓકે એટલે કે લો એસ્ટીમ એટલે કે પોતાના વિશેના નીચા ખ્યાલો, આત્મવિશ્વાસનો અભાવ હોય એવો જે સિચ્યુએશન હોય તેને આપણે લો એસ્ટીમ કહીશું. ત્રીજું છે ગ્રજ. ગ્રજ એટલે કે વેરભાવ, કોઈકના પ્રત્યેનો તમારા મનમાં રોષ હોય, વેરભાવ હોય. એન્ડ લાસ્ટ છે રિસેન્ટમેન્ટ. રિસેન્ટમેન્ટ એટલે કે મન દુઃખ, કોઈકથી તમને મન દુઃખ થયું હોય. તો આ ચાર પ્રોગ્રામ ક્યાં ચાલુ છે? હૃદયની અંદર ચાલુ છે. ઓકે, આ હાર્ટ છે અને હાર્ટની અંદર પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ અને resentment.com. આ ચાર પ્રોગ્રામ હૃદયની અંદર ચાલુ છે. કોના હૃદયની અંદર ચાલુ છે? કસ્ટમરના હૃદયની અંદર ચાલુ છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે, નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ past hurt.exe from your current operating system. It may remain in your permanent memory, but it will no longer disrupt other program. શું કહે છે કે લવ તમારી અંદર ઇન્સ્ટોલ થશે પ્રેમમાં, એટલે પાસ્ટ હર્ટને એ કાઢી નાખશે. ઓકે, પાસ્ટ હર્ટને એ કાઢી નાખશે. એ તમારી પરમેનન્ટ મેમરીમાં, કાયમી યાદમાં રહેશે, પણ એ કોઈને ખલેલ પહોંચાડશે નહીં. શું કહે છે? ફરીથી જોઈએ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તમારી ઓપરેટિંગ સિસ્ટમમાંથી પાસ્ટ હર્ટને હટાવી દેશે. ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી. કાયમી યાદની અંદર કદાચ રહેશે, બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચાડવી, તે બીજા પ્રોગ્રામોને ખલેલ પહોંચાડશે નહીં. એટલે કે લવ ઇન્સ્ટોલ થશે તો પાસ્ટ હર્ટ નીકળી જશે અને યાદમાં રહેશે પણ ખલેલ પહોંચાડશે નહીં.
આગળ જોઈએ, આગળ શું કહે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ? લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ low-esteem.exe with the module of its own called high-esteem.exe. લવ શું કરશે? ઇવેન્ચ્યુઅલી લો એસ્ટીમને હાઈ એસ્ટીમથી ઓવરરાઇટ કરી દેશે. ઓકે, એટલે કે લો એસ્ટીમની જગ્યાએ હાઈ એસ્ટીમ લાવી દેશે. લો એસ્ટીમ એટલે પોતાના વિશેના નીચા ખ્યાલો, હાઈ એસ્ટીમ એટલે પોતાના વિશેના ઊંચા ખ્યાલો, પોતાના વિશે પોઝિટિવ વિચારવું. તો જોઈએ કેવી રીતે થાય છે. ઓકે, લો એસ્ટીમ નીકળી જશે લવના લીધે અને તેની જગ્યાએ શું આવી જશે? હાઈ એસ્ટીમ આવી જશે, પોતાના વિશેના ઊંચા ખ્યાલો આવી જશે. પણ કઈ છે however છતાં પણ you have to completely turn off grudge.exe and resentment.com. આ બે પ્રોગ્રામો જે બાકી છે એને તો તમારે કમ્પ્લીટલી ટર્ન ઓફ એટલે કે બંધ કરવા જ પડશે. those program prevent love from being properly installed. પ્રેમને પ્રોપરલી ઇન્સ્ટોલ થતા આ બે પ્રોગ્રામ રોકે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેડમ તમે એને બંધ કરી શકશો? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે આ બે પ્રોગ્રામ હજુ છે તે લવને વ્યવસ્થિત રીતના ઇન્સ્ટોલ થવાથી રોકે છે, તો તમે એ બેને બંધ કરી શકશો? તો કસ્ટમર કહે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, કેન યુ ટેલ મી હાઉ? કે હું નથી જાણતી એને કઈ રીતે બંધ કરવાનું છે, તમે મને કહી શકો કઈ રીતે કરવાનું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે માય પ્લેઝર. ઓકે, જ્યારે કોઈ તમને કંઈક મદદ માટે પૂછે અને તમે એને મદદ કરવાના હો ત્યારે મને એ કરતાં ખુશી થશે એવું બતલાવવા માટે તમે એમ બોલી શકો માય પ્લેઝર. ઓકે, કોઈ તમારી પર કોઈ બી વસ્તુ માગે છે અને તમે તેને આપવા માંગો છો તો એ ખુશીથી કહી શકો માય પ્લેઝર, હું ખુશીથી આપું છું તમને, એવા અર્થમાં. ઓકે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે માય પ્લેઝર, ગો ટુ યર સ્ટાર્ટ મેનુમાં જવા કહે છે એન્ડ ઇન્વોક forgiveness.exe. forgiveness નામના પ્રોગ્રામને ચાલુ કરવા માટે કહે છે. ફોરગીવ એટલે કે માફ કરવું, ફોરગીવનેસ માફી આપવી. ડુ ધીસ એઝ મેની ટાઈમ એઝ નેસેસરી અન્ટિલ grudge.exe એન્ડ resentment.com have been completely erased. શું કહે છે? જ્યાં સુધી ગ્રજ અને રિસેન્ટમેન્ટ કમ્પ્લીટલી ઇરેઝ સંપૂર્ણપણે નાબૂદ નહીં થઈ જાય ત્યાં સુધી આ પ્રોગ્રામને તમારે રિપીટ કરવાનો છે. ઓકે, એટલે કે એને સાદી ભાષામાં જો સમજીએ તો એમ કહેવા માંગે છે કે તમારે કોઈના પ્રત્યે જો તમને ગુસ્સો હોય, રોષ હોય અને મન દુઃખ હોય તો તેને તમારે માફી આપી દેવી જોઈએ, તો જ તમારા હૃદયની અંદર પ્રેમ આવી શકશે. જો તમારે તમારા હૃદયમાં પ્રેમને રાખવો હોય તો તમારે આ ચારે ચાર જે પ્રોગ્રામ હતા એને કાઢવા પડશે. ઓકે, તો કસ્ટમર કહે છે ઓકે આઈ એમ ડન, મેં એ કરી દીધું છે અને લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. ઇઝ ધેટ નોર્મલ? અને એવું જેવું કર્યું તેવું પ્રેમ જાતે જ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયો છે ઓટોમેટિકલી. તો એ બરાબર છે, નોર્મલ છે. ઓકે, તમે જોઈ શકો છો પ્રેમ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે યસ ઇટ ઇઝ, હા તે બરાબર છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ, તમે એક મેસેજને રિસીવ કરશો અને તે કહે છે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, કે તમારા હૃદયની લાઈફ માટે એને ફરીથી રીઇન્સ્ટોલ કરો, ફરીથી ઇન્સ્ટોલ કરો. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને મેસેજ મળ્યો છે? અહીંયા મેસેજ મળી ગયો છે. તો કસ્ટમર કહે છે યસ આઈ ડુ, ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? મેસેજ મળી ગયો છે, હવે આ સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો છે, લવનો જે પ્રોગ્રામ છે તે હૃદયમાં સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો છે, આમ પૂછે છે કસ્ટમર. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યસ બટ રિમેમ્બર, પણ યાદ રાખજો ધેટ કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, તમારો જે પ્રોગ્રામ છે ખાલી બેઝ એટલે કે પાયાનો પ્રોગ્રામ છે. ઓકે, એને અપગ્રેડ કરવું પડશે. You need to begin connected to other hearts in order to get the upgrades. એને અપગ્રેડ કરવા માટે તમારે જે બીજા હૃદય છે એમની સાથે કનેક્શન કરવું પડશે. મીન્સ લોકોના હૃદય સાથે તમારે જોડાવવું પડશે, તો તમારા હૃદયની અંદર જે પ્રેમ છે તે અપગ્રેડ થશે. તો અચાનક કંઈક થાય છે. કસ્ટમર કહે છે ઉપ્સ, ઓ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ?
હવે કંઈક એરર મેસેજ આવી જાય છે, લવ ઇન્સ્ટોલ થાય છે પણ કંઈક એરર આવી જાય છે, ઓકે, અને લવ ઇન્સ્ટોલ થતો અટકી જાય છે. શું એરર આવી હશે? શું કસ્ટમર લવને ઇન્સ્ટોલ કરી શકશે? અને લવ જો ઇન્સ્ટોલ થઈ ગયો તો પછી એની અંદર કેવી ભાવનાઓ આવશે? એ વધારે ખુશ થઈ જશે કે દુઃખી થશે? આ બધું આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. ઘરમાં રહો, સુરક્ષિત રહો.